દ્વારિકાધીશ મિત્રો, તો અત્યારે મિત્રો અમે છીએ રાજાવદર ગામમાં. જો કે મારું જ ગામ છે, પણ અત્યારે આ બધા લોકો અહીંયા ભેગા થયા છે. અને અહીંયા આ એક ડાળ છે, એનો કંઈક ઇતિહાસ છે. અને આ નાગજીભાઈ આપણને કહે છે. નાનાભાઈને ખબર છે, મને ખબર નથી. આ ભાઈને અમારા કાનાભાઈ આપણી હારે જોડાઈ ગયા છે. કાનાભાઈ, આ ડાળ નો શું ઇતિહાસ છે? ડાળ છે હેની ડાળ છે ભાઈ? બાવળિયાની ડાળ છે. હે, આમાંની કલમ છે બાવળિયો. આમાં કલમ બાવળિયો છે. આ અત્યારે તમે લાઈવ જોઈ રહ્યા છો. ઇતિહાસ કહેવામાં વાંધો નહીં. ઇતિહાસ ગામનો ઇતિહાસ ઉજળો. આ જે હાલ્યા આવે છે વ્યક્તિ અમારા ગામના મુખ ધણી છે, અને એને ઇતિહાસ વિશે ખબર હોય. તમને આ ડાળ નો ઇતિહાસ ની કઈ ખબર? વડવા વખતની હતી ડાળ. હા, વડવા કઈ જતન અત્યારે કર્યું, પણ આ પરજા નકામી થઈ એના હિસાબે થોડુંક પતન થયું છે. વાંધો નહીં. હાલો હું જાઉં. મારે એનું નામ હું ન દઉં, વડીલ ને પૂછું. મેન ઇતિહાસ ની કાનજીભાઈ ને ખબર છે, તો કાનજીભાઈ ઇતિહાસ છુપાવે છે. ઇતિહાસ કાનજીભાઈ છુપાવે. કાનજીભાઈ ઇતિહાસ તો કેતા જાઓ. એ કાનાભાઈ, ડાળ કાપી હતી ને એ હાંગલિયા બાપુ ને, તે હાંગલિયા બાપુ કાનજીભાઈ ને અડી જશે, પણ એ ડાળ જે હુકાણી નથી. 3 વર્ષ થયા. કાનાભાઈ આમથી આમ થોડે શું લેવા? એ ડાળ કાપી હતી ને તે કાનજીભાઈ ને અડી જાય. તમે જોઈ શકો છો કાનજીભાઈ રૂબરૂ આવતા નથી. કાનાભાઈ તમે ભાગો છો શું લેવા? કાનાભાઈ, હું તમને ડાળ બતાવી દઉં. આ ડાળ છે, અને લીલી ને લીલી રહી છે. નાનુભાઈ ફોટો પાડે છે, ને કાનાભાઈ તો આવતા જ નથી. તમે શું કરો છો ભાઈ? જય દ્વારકાધીશ. ઇતિહાસ વિશે કઈ આપણે જાણતા નથી. કઈ નહીં. આમાં તમારો હાથ જ નથી. આમાં તમારો હાથ કોઈ દી ન હોય. આપણો હાથ હોય નહીં. હાથ હોય તો લીલી ન હોય ને. સાચી વાત. નાનુભાઈ, તમારે કઈ કેવું છે? એવું છે ને કે ભાઈ આ ગામ છે ને, ગામ બહુ સારું છે. એટલે ગામની પ્રગતિ થઈ છે. એટલે ઈ છે ને થળિયામાંથી કાપી નાખ્યું તો ઊભું રહી. અચ્છા, હા. ગામ એવું છે. અમારા ગામનો સરપંચ. તો હું એમ કહું છું, આ ડાળ કાપેલી છે હાલમાં, છતાં કોલ કેમ આને લીલી કેમ રહી છે? પછી કલમો કાઢી છે ને, આ બધું પૂન ભેગું કર્યું અને ગામમાં પાપ વધી ગયું. પૂન બધે અહીંયા મૂકી જાય એટલે ડાળ લીલી છે. અને પાપ ગામમાં ભીડું અને પૂન અહીંયા છે. જેને પૂન જોતું હોય અહીંથી આ ડાળનું જે દાંતણ કરે એટલે એના બધા પાપ ધોવાઈ જાય. અને અમારા ગામના આ સરપંચ ગાહડીને ભાડા લે છે, અને ઓલપા ઉપસરપંચ છે. એમ કે રાઠોડ સાહેબ કહેવાય. ઇતિહાસની જો તમારે જાણ કર્યું તો અમારા ગામના ઉપસરપંચ આવી ગયા છે. આ ડાળ વિશેનો કઈ ઇતિહાસ? ડાળ કાપી નાખી પણ હજી લીલી છે. હા, ડાળ હજી લીલી છે. ક્યાં બાપુ બેઠા? ત્યાં ગામનું પૂન અહીંયા છે. કાકા ગામનું પૂન અહીંયા. તમારું શુભ નામ પેલા જણાવો. અમારું શુભ નામ કાનજીભાઈ રાઠોડ. કાનાભાઈ પાછાભાઈ લાભ એમ કહેજો. હા, બસ ઈ. અને ગામના ઉપસરપંચ કૂતરા જે કાંઈ મરી જાય ઢળી નાખી દે. સરપંચ વાહે આવે છે. હા, હમણાં આગળ જાઓ, વાળી રસ્તા બધાને હારા કરી દો. હા, ગામના હારા કર્યા એટલે વાડી વિસ્તારના હારા કરો. વાડી વિસ્તારના હારા કરી દઈ. આ જો અમારા ગામનો રસ્તો છે. એટલે બધે બાવળિયા હતા. આ ડાળ નીકળે એમ જ નહોતી. જીસીબી નું હાલી ભાઈ. જીસીબી નો હાલી જોવો. આ 2 વર્ષ લીલી ડાળ છે. એની આંખે નથી મૂળ્યું, નથી થળિયું, કાંઈ તોય લીલી કેમ? અમારા ધર્મેશભાઈ લાગતા રાઠોડ. ઇતિહાસ તને ખબર છે? 2 વર્ષ કાપી તો લીલી છે. તો ડાળ લીલી છે ને અડાતી નથી કોઈ. હવે એનું હું ગ્રાન્ટ આવે. આ ઇતિહાસ આ ભાઈએ ખોલ્યો છે, પણ એ ભાઈ કહેતા નથી. જો આ બધા ગામના સભ્યો, આ બધા હારો તો આવ્યો સરપંચ.